નમસ્કાર મિત્રો। ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ બ્રેક જોવા મળ્યો। અષાઢી બીજ સુધી ક્યાંય પણ વરસાદ જોવા નહોતો મળી રહ્યો। છેલ્લા 4-5 દિવસથી વરસાદ નહોતો, છૂટો છવાયો ઝાપટા પણ ક્યાંય જ નહોતા વરસ્યા। પરંતુ હવે 17 તારીખના રોજ ગુજરાતનું હવામાન વિભાગ અને આગાહી કહે છે કે વરસાદ વરસશે। છૂટો છવાયો વરસાદ અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે। વિંડી, ઝુમર અને સાથે જ હવામાન વિભાગના દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એના દ્વારા સમજવાની કોશિશ કરીશું કે ક્યાં ને કેટલો વરસાદ વરસી શકે છે। સર્વપ્રથમ તમે 17 તારીખના મેપ પર નજર કરો। આ 17 તારીખનો મેપ છે। આખા ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે, બધે વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો વિભાગ છે ત્યાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદનું એલર્ટ વધારે આપવામાં આવ્યું છે। બાકી મધ્ય ગુજરાત અને સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તે છૂટો છવાયો ઝાપટા વરસી શકે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતથી લઈ ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દાદરનગર હવેલી આ બધા જ જિલ્લાઓ છે ત્યાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે એવી શક્યતાઓ છે। અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી અને જૂનાગઢ આ 3 જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। બાકી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ બધા જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસશે પરંતુ છૂટો છવાયો ઝાપટા વરસી શકે છે એવી શક્યતાઓ છે। 5 mm પર અવર વરસાદ ઝાપટા એટલે છૂટો છવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં વાવ-થરાદ, બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા બધી જ જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસશે। અત્યાર સુધીની વાત કરીએ તો કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે। આ આવતીકાલના મેપની હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો હતો એની વાત થઈ। વિંડીમાં સમજીએ કે વિંડી શું કહે છે। વિંડી આવતીકાલે સવારનો સમય જોઈએ। સવારના વહેલી સવારે વિંડી છે એ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના જે દરિયાઈ વિસ્તારો છે એટલે કે પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, નીચેનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। એને કારણે ઉપરના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે। જૂનાગઢ, અમરેલી, પાલીતાણા આ બધી જ જગ્યાએ વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। મોરબી અને રાજકોટમાં પણ છૂટો છવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ છે। જેમ જેમ સમય વધશે એમ વરસાદ વરસવાની શક્યતા છે। આ સાંજની વાત કરીએ 17 તારીખની સાંજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એ પછી ભરૂચ હોય, સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, જે આખો દક્ષિણ ગુજરાતનો નીચેનો પટ્ટો છે ત્યાં બધે જ વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરાથી લઈ અને સાથે જ મધ્ય ગુજરાતથી અને દક્ષિણ ગુજરાત બધે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગરમાં 17 તારીખના રોજ ક્યાંય જ પણ વરસાદ જોવા નથી મળી રહ્યો। છૂટો છવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ છે, એ પણ ઝાપટા વરસે અને આવીને જતો રહે એ રીતની પરિસ્થિતિ જોવા મળી શકે છે। વિંડી દ્વારા સમજ્યું શું કહેવા માંગે છે। ઝુમર્થમાં જોઈએ કે ઝુમર્થ આવતીકાલે શું પ્રેડિક્શન આપે છે। ઝુમર્થમાં 17 તારીખના વહેલી સવારની વાત કરીએ તો નીચેના જેટલા પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દીવ અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા જેટલો પણ પટ્ટો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। એને કારણે ઉપરી વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જેમ જેમ સમય આગળ વધશે એ રીતે વરસાદની પરિસ્થિતિ બદલાઈ શકે છે। વરસાદની પરિસ્થિતિ બદલાતા જ સીધું જાફરાબાદ અને રાજુલા, સાવરકંડલા ઉપરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગર, મહુવામાં પણ વરસાદ વરસે એવી શક્યતાઓ છે। જેમ સમય વધી રહ્યો છે એવી રીતે વરસાદ અનેક જગ્યાઓ જોવા મળી રહ્યો છે। સમય વધતા જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપર જેતપર, ગોંડલ, રાજકોટ આ બધી જ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। સાથે જ વિંડી અને ઝુમર્થ પણ ત્યાં વરસાદ છે એનું પ્રેડિક્શન જોવા મળી રહ્યું છે। સુરતથી નીચે સુધી દાદરનગર હવેલી, દમણ બધી જ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। 17 તારીખના રોજ આવતીકાલે ભારે વરસાદ તો ના કહી શકાય પણ મધ્યથી ભારે વરસાદ જેવો છૂટો છવાયો વરસાદ અનેક જિલ્લાઓમાં વરસે એવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે ત્યાં આગાહી કરવામાં આવી છે। તમારા જિલ્લામાં જે રીતની આગાહી કરવામાં આવી છે એ રીતનો વરસાદ વરસી રહ્યો છે કે કેમ, તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસી રહ્યો છે કમેન્ટ ચોક્કસથી કરજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।